નમસ્કાર મિત્રો, તમારું ફરીથી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતની સિંગર એવી કિંજલ દવે. તે ફરીથી એકવાર ચર્ચામાં આવી છે, જેનું સોંગ ચાર ચાર બંગડી ફેમસ કરીને સોંગ હતું. દવે તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. ધ્રુવીન શાહ સાથે સગાઈના કારણે તેને નાત બહાર મૂકવામાં આવી હતી અને આ વિવાદ વચ્ચે અને ધ્રુવીન શાહ માલદીવમાં વેકેશન માણવા ગયા હતા, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી ને જો તે તસવીરો તેણે હટાવી દીધી છે, જેના કારણે કિંજલ દવે ફરી ચર્ચામાં આવી છે. લોકો કિંજલ દવે અને ધ્રુવીન શાહ વચ્ચે સંબંધમાં તિરાડ પાડી તેવી અટકળો ફરી રહ્યા છે, જ્યાં કેટલાક લોકો અને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે. કિંજલ દવે કેમ પોસ્ટો હટાવી નાખી? અને મિત્રો, કિંજલ દવે હાલ ઘણી જગ્યાએ મહાકાલેશ્વર અને એવા ઘણા બધા ધામો અને મંદિરો પર દર્શન કરવા ગયા છે. ત્યાં પણ તેઓ એકલા ગયા છે. તેમના પતિ ધ્રુવીન શાહ સાથે કંઈ જોવા મળતા નથી. અને મિત્રો, તસવીરો હટાવી તે અંગે તેની કે ધ્રુવીન શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સગાઈના બાદ તરત જ કિંજલ દવે અને ધ્રુવીન શાહ માલદીવમાં સુંદર દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા અને વેકેશન માણવા ગયા હતા. આ વેકેશન દરમિયાન બંનેએ ફેન્સ સાથે પોતાની સુંદર ક્ષણો અને તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી. પરંતુ હવે અચાનક આ બધી જ તસવીરો પ્રોફાઇલમાંથી ડિલીટ કરી દેવામાં આવી છે, અને જેના કારણે ફેન્સ તેમના બ્રેકઅપ અથવા સંબંધોના ખટાશની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. અને મિત્રો, કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે કિંજલ દવેનું કોઈ નવું ગીત આવી રહ્યું હશે, ફેન્સનું ધ્યાન ખેંચવા અને સમાચારમાં ચમકાવવા. આ એક સ્ટન્ટ હોઈ શકે છે. જો કે હજુ કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું ન હોવાથી લોકો ચળચળમાં છે. કિંજલ દવે તે સગાઈના કારણે આવી હતી ચર્ચામાં. મિત્રો, ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે અને ધ્રુવીન શાહ સાથે જ્ઞાતિની સગાઈ કરી હતી, જે બાદ બ્રહ્મા સમાજે તેમને નાત બહાર મૂકી દીધા હતા અને જેના કારણે કિંજલ દવે સમાજની બહાર કાઢી મૂકી હતી તેને. અને મિત્રો, જે બાદ કિંજલ દવેને સમાજની સામે બ્રહ્મા પોકાર્યો હતો અને સમાજના નેતાઓ પર અહંકાર પ્રકટ્યો હતો. આ કિંજલ દવેએ શાનદાર સગાઈ પાર્ટી યોજી હતી અને માલદીવમાં ધ્રુવીન સાથે વેકેશન માણવા પણ ગઈ હતી. નાત બહાર મૂક્યા બાદ કિંજલ દવેએ શું કરી હતી પોસ્ટો? મિત્રો, કિંજલ દવેએ નાત બહાર મૂક્યા બાદ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યા હતા. તેણે કહ્યું, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, મારા જીવનના એક નવા પડાવની શરૂઆત પ્રેમ અને ઉત્સાહનો માહોલ બનાવ્યો હતો. અને મિત્રો, કિંજલ દવેએ એવું પણ કહ્યું હતું કે આશીર્વાદ આપનાર દરેકને હું આભાર માનું છું. મારા ક્ષણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે હું અત્યાર સુધી મૌન હતી. પણ હવે વાત જ્યારે મારા પરિવાર અને ખાસ કરીને મારા માતા-પિતા પર પહોંચી, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન થતું નથી તેથી આજે મારે બોલવું પડ્યું છે. તેણે કહ્યું કે એક બનવાથી તેમને મને ગૌરવ છે કે હું અહીંયા સુધી પહોંચી છું. તેના શિક્ષિત અને સમજદાર બ્રહ્મા સમાજના લોકોને ખૂબ માન આપ્યું હતું. અને મિત્રો, કિંજલ દવેએ એવું કહ્યું હતું કે હું તો નસીબદાર છું કે મને 18 વયના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો. કિંજલ દવેએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે દીકરીઓ તેજસ જેવા પ્લેન ઉડાવી રહી છે, સંસદમાં છે અને દેશને ગૌરવ આપી રહી છે, ત્યારે શું બે ચાર સામાજિક તત્વો નક્કી કરે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક નથી કે તે તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કિંજલ દવેનું આ શું કહેવું છે તે કોમેન્ટમાં લખી દેજો.